ગુજરાતમાં આવેલું એક એવું મંદિર કે જ્યાં માથું ટેકવવાથી મળે છે આશીર્વાદ, વર્ષો જૂના રોગને માતા કરી દે છે દૂર, જ્યાં નથી સ્વીકારાતી દાન દક્ષિણા. કચ્છના કબરાઓમાં બિરાજમાન માં મોગલ પૈસા નહીં ભક્તોના ભાવની ભૂખી છે. તો ચાલો આજે આપણે વાત કરીએ માં મણિધર વડવાડી મોગલમાં કબરાઓ વિશે. નમસ્કાર મિત્રો, જીવન ગુજરાતીમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિર આવેલા છે. આ મંદિરોમાં અવારનવાર દેવી દેવતા ચમત્કાર આપતા હોય છે, પણ કહેવાય છે કે જો આપને વિશ્વાસ હોય તો જ આપણું કામ પૂરું થાય. ભગવાન પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે. કબરાઓમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઓમાં બિરાજમાન માં હાજરા હજુર છે. આ ભવ્ય, અવિસ્મરણીય, રહસ્યથી ભરપૂર અને રોચક કહાનીઓ સાથે જોડાયેલું આ મોગલનું આ ધામ કચ્છના કબરાઓમાં આવેલું છે. ભચાઉથી 16 કિલોમીટરના અંતરે કબરાઉ મોગલધામ આવેલું છે. રસ્તા પરથી પસાર થાવ એટલે દૂરથી માની ધજા અને લાલ રંગમાં લખેલ માના દર્શન થઈ જાય. વડવાડી મોગલ એટલા માટે કહેવાય છે કારણ કે માતા વડની નીચે બિરાજમાન છે, માટે માતાના નામથી સાથે વડવાડી મોગલ જોડાયું છે. કોઈ પણ મંદિરમાં જાઓ તો દાનપેટી આપણને જોવા મળશે, અને ક્યાંક મંદિર બહાર કાઉન્ટર પણ હોય છે જ્યાં મોટા અક્ષરે લખેલું હોય છે કે અહીં દાન સ્વીકારાય છે. પણ આ મંદિર અને મંદિરો કરતા અલગ તરી આવે છે, કારણ કે કબરાઉ મોગલ ધામમાં 1 રૂપિયાનું દાન સ્વીકારાતું નથી. દાન કોને અપાય તો કહે છે દાન તો દીકરીને જ અપાય. માતાજીએ અહીં તેમની હયાતીના પુરાવા આપ્યા છે. માએ નિસંતાનને ત્યાં ઘોડિયું બંધાવ્યું છે, જેની સાબિતી અહીંની દિવાલ પર નાના ભૂલકાઓના ફોટા લગાવવામાં આવે છે. એક ફોટા માના આશીર્વાદની સાબિતી આપે છે કે માએ કેટલાને ખોળાનો ખૂનનારો દીધો છે અને કેટલાયના ઘરમાં દીકરી રૂપે દીપ પ્રગટાવ્યો છે. અનેકોને આઈએ ગંભીર બીમારીઓમાંથી મુક્તિ અપાવી છે. મોગલના આ ધામમાં આવતા લોકોના મનમાં એક સવાલ હોય છે કે માતાને પ્રસન્ન કેવી રીતે કરવી, તો તેનો જવાબ બાપુ ખુદ આપે છે કે માં મોગલને ખુશ કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે મોગલમાંનો કોઈ દીવો કરવાની જરૂર નથી. માત્ર તમે તમારી કુળદેવીનો દીવો કરી તમારી કુળદેવી અને મોગલમાંનું સ્મરણ કરો. આ કરવાથી મોગલમાં તમારા પર કૃપા વરસાવશે. માં મોગલને ગુગળનો ધૂપ ખૂબ જ પ્રિય હોવાથી ગુગળના ધૂપમાં ગાયનું ઘી નાખીને ધૂપ કરો, અને માં મોગલના આશીર્વાદ હંમેશા ભક્તોની સાથે જ રહે છે. એ તો 18 વર્ણની માં છે. જ્યારે માં મોગલને અસ્થાયી અને શ્રદ્ધાથી માનવામાં આવે તો એ તમારી સાથે છે અને પોતાના દુઃખ દૂર કરે છે, અને તેમની કૃપા હંમેશા વરસતી રહે છે. અગરબત્તી કરવા કરતાં ઘરમાં ધૂપ કરવો જોઈએ. અને હા, માં મોગલને શ્રદ્ધા રાખવાથી તે અચૂક ભક્તોની માનતાઓ પણ પૂર્ણ કરે છે. માતાના ધામમાં સત્ય જ બોલવાનો આગ્રહ રખાય છે. અહીં આવેલા બાપુ અંધશ્રદ્ધાનો પૂરજોશથી વિરોધ કરે છે. અંધશ્રદ્ધાના માર્ગે ચઢેલા લોકોને બાપુએ માર્ગદર્શન આપી ધર્મ અને શ્રદ્ધાનો માર્ગ પણ સૂચવ્યો છે. જેથી બાપુ વાત કરતા કહે છે કે બલિ ચઢાવવાની સલાહ આપતા પાખંડીઓ અને ધૂતારાઓ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આઈએ ક્યારેય બલિ ચઢાવવાની વાત નથી કરી. મા તો આપણા દુર્ગુણોની બલિ ચઢાવે છે. અહીં લાગેલા અલગ અલગ પોસ્ટર બતાવે છે કે માતામાં શ્રદ્ધા રાખો, પણ અંધશ્રદ્ધા બિલકુલ ના રાખો. માટે જ તો લખ્યું છે કે પહેલા ડોક્ટરની દવા, બાદમાં દુઆ. જીવનમાં સારા કામ કરવાની સલાહ બાપુ આપે છે. તો મિત્રો, આ હતી કબરાઉ મોગલધામ વિશેની જાણકારી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.